ડીસા ખાતે રાજ્ય પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નવીન તાલુકા પંચાયતના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, QNH પંચાલ, GAS વેબરદાર, ડીસા તાલુકા પંચાયત પ્રાંત અધિકારી ડીસાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ડીસા તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ બિલ્ડિંગ 2 કરોડ જેવી માતબર રકમનું અદ્યતન સુવિધાથી ઉપલબ્ધ બનશે। આવનાર દિવસમાં લોકોની સુવિધામાં નવો વધારો થવા જઈ રહ્યો છે। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા APMCના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો અને ડીસા તાલુકા સરપંચ, તલાટીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કમલેશસિંહ દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। राज्य सरकार द्वारा आज ડીસા तालुका पंचायतનું પોતાનું મકાન 2.67 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સૌ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો, સરપંચશ્રીઓ, તલાટીશ્રી સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને ખૂબ સરસ મજાનો વાતાવરણની અંદર આજે